ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમરસ હોસ્ટેલમાં અસુવિધા અને અવ્યવસ્થાને પગલે ફરી એકવાર હોબાળો મચ્યો। ભાવનગર શહેરના વિદ્યાનગર યુનિવર્સિટીમાં આવેલ સમરસ હોસ્ટેલમાં ગતરાત્રે અયોગ્ય ફૂડ તથા ગરમ પાણી ન મળવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરતા કલેક્ટર તથા એ ડિવિઝન પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો હતો અને વિદ્યાર્થીઓને સમજાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા, ભાવનગર। નામ નમસ્તે, જયદીપસિંહ ગોહિલ, ભાવનગર નગર મંત્રીની જવાબદારી। આજરોજ સમરસ ખાતે આંદોલન કરવા આવ્યા છે, જેનો વિષય છે કે અહીંયા છેલ્લા 3 વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી, જે પ્રાથમિક સુવિધા છે, તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી। આજ 3જી થી 4જી વાર રજૂઆત કરવા આવ્યા છીએ, બરાબર। છેલ્લા 3 વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી। પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે, જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી। પછી જેમ કે આપણે છાશ દૂધમાં પણ વારંવાર પાણી નાખવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને પણ ખબર છે, એની પણ ઘણીવાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ લાવવામાં આવતો નથી। પછી જેમ કે રસોડામાં સાફ સફાઈ નથી, ઘણા વિડીયો પણ એના પડ્યા છે, તોય એના રસોડામાં સાફ સફાઈ કરવામાં આવતી નથી। હવે શું કામગીરી રહેશે આપણે? તો આનો અઠવાડિયામાં ઉકેલ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। ઓકે, આપનું નામ? મારું નામ ભરવાડ વિષ્ણુ ગોપાલભાઈ। ઓકે, ક્યાં તમે હાલમાં હું સમરસ કુમાર છાત્રાલય ભાવનગરમાં રહું છું। શું સમસ્યા છે? સમસ્યા એવી છે કે 3 વર્ષથી સોલારનું ઠપ છે, ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની ક્વોલિટીમાં રોટલીથી લઈને વારંવાર મેડમને રજૂઆત કરેલી છે। હું પોતે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યો છું। અમારાથી પણ કાંઈ ન થયું। આજે અમે રાજીનામું આપી દીધું, બરાબર, સમયના કારણે, બધાના કારણે સહી, તોય પણ આજે અમારા બધા વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનમાં છે। હાલાકી કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે, કારણ કે અહીંયા વિદ્યાર્થી ઊભા થવા માંગતા નથી। આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે? જો અહીંયા કલેક્ટર સરને અહીંયા નહીં આવે તો અગાઉથી વિરોધ રેલી કાઢીને કલેક્ટર સરની ઓફિસે જઈને ધરણા દેવામાં આવશે। અહીંયા સમરસની અંદર ટોટલ અત્યારે હાજરમાં વિદ્યાર્થી 700ની સંખ્યા કહેવામાં આવે છે, અત્યારે આંદોલનની અંદર 200 થી 300 વિદ્યાર્થી બેઠેલા હશે।